સરકારી નોકરી કરવાનું ઘણા લોકોને સપનું હોય છે. એ સપનું પૂરું કરવા માટે રેલવે વિભાગ દ્વારા 6565 જેટલી ભરતીનું જાહેરાત કરી દેવામાં આવેલું છે ગ્રેડ 1 ગ્રેડ 3નું. તો જાણો સંપૂર્ણ રીલ્સની અંદર માહિતી. રેલવે વિભાગ દ્વારા 6565 ભરતીનું જાહેરાત કરી દેવામાં આવેલું છે, જેમાં ગ્રેડ 1માં 323 વેકેન્સી અને ગ્રેડ 3માં 6242 જેટલી ભરતીનું જાહેરાત કરી દેવામાં આવેલું છે. અને આના જે ઓનલાઈન ફોર્મ છે 30 જૂન 2026થી લઈને 29 જુલાઈ 2026 સુધી તમે આના ઓનલાઈન ફોર્મ રેલવેની વેબસાઇટ પર જઈને ભરી શકશો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ. ગ્રેડ 1 માટે જે લોકો બીએસસી કરેલું હોય કે પછી ડિપ્લોમા 3 વર્ષનું કરેલું હોય એ લોકો અરજી કરી શકે છે. ગ્રેડ 1 માટે 18થી લઈને 33 વર્ષના ફોર્મ ભરી શકે છે. હવે વાત કરી લઈએ ગ્રેડ 3ની. જે લોકો ધોરણ 10 પાસ કરેલું હોય, સાથે સાથે આઈટીઆઈ કરેલું હોય, બધા જ ટ્રેડમાં એ લોકો અરજી કરી શકશે. અને આમાં ઉંમર છે 18થી 30 વર્ષના, અહીંયા અરજી કરી શકશે. સિલેક્શન પ્રોસેસ શું રહેવાનો છે? તો મિત્રો તમારે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ પર તમારે પરીક્ષા આપવાની રહેશે. પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ, સાથે સાથે તમારું મિત્રો એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે તમારું લેંગ્વેજ ટેસ્ટ પણ આપવાનો રહેશે. પગાર ધોરણની વાત કરી લઈએ. ગ્રેડ 1માં તમને લેવલ 5 મુજબ 29,200 છે પગાર છે તમને એક મહિનાનો મળવાપાત્ર રહેવાનો છે. હવે ગ્રેડ 3માં તમને પગાર કેટલો મળવાનો છે? એમાં મિત્રો લેવલ 2 મુજબ છે તમને 19,900 છે પગાર તમને મળવા પાત્ર રહેવાનો છે. આના ફોર્મ છે 30 જૂન 2026ના રોજ ભરાવાના છે. કોણ કોણ ભરાવાનું છે આના ફોર્મ મને જરૂર કમેન્ટમાં જણાવજો. તો આવી રીલ્સને સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.